પ્લેન ક્રેશની ઘટના થઈ. હું સુરત આવીને પછી ઘટના થઈ ને આપણે જોયું ન્યૂઝ મેં તો દુઃખ થાય છે. બધા લોકો જે બિચારા વિચાર્યું બી નહીં હોય એમને બેસતા પહેલાં કે કંઈક આવું થઈ જશે એમ. અને ઘણા લોકોના આમાં મૃત્યુ બી થયા છે. ભગવાન એમની આત્માને શાંતિ આપે. અને બસ આમ બ્લેન્ક થઈ જવાય છે, કાંઈ આમ વિચારવા જેવું છે. અને આજે રાત્રે અમે લોકોએ કોઈ રીલ પોસ્ટ નથી કરી, કેમ કે સિરિયસલી મને કોઈ રીલ પોસ્ટ કરવાનું અત્યારે મન જ નથી થતું. કેમ કે જે દુઃખદ ઘટના બની છે અમદાવાદમાં, બહુ ખરાબ, મતલબ આમ દિલને લાગી આવી છે. એટલે આજે અમને રીલ પોસ્ટ કરવાનું બી મન નથી. યાત્રા સફળ થઈ ને, બધાની સરસ રહી. દક્ષિણ હાથ પહોંચી ગયો તો. બોલો ગંગા મૈયા કી જય. હા એટલે એ મતલબ સેટિંગ થોડું ચેન્જ કરે. જો ગાઈસ જેને વેલકમ લખ્યું હતું એ જ હવે વેલકમ ને લીખે છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? આઈ હોપ સો બધા મજામાં છો. અત્યારે આપણી મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે, કેમ કે અત્યારે આપણે સુરતમાં છીએ તો ઉઠી ગયા વહેલા. અને આજે શું છે એ હું તમને કહી દઉં. આજે મારા મમ્મી, મામા, મામી, બા બધા કેદારનાથ બદ્રીનાથ ગયા હતા. તો એ લોકો રિટર્ન આવે છે અને હું એમને સરપ્રાઈઝ આપવા માટે સુરત આવી છું. અને થોડુંક એમનું વેલકમ ને એવું તો કરવું જ પડે આપણે. તો આજે એટલા માટે વહેલી ઉઠી ગઈ છું. 7 વાગી ગયા છે અને હવે ફૂલ માર્કેટમાં જઉં છું ફૂલ્સને એવું લેવા. તો હવે તમે વ્લોગ આજનો જોતા રહેજો અને હું તમને આજે મારું આખા ફેમિલીનું ઇન્ટ્રોડક્શન મસ્ત કરાવીશ. તો પ્લીઝ વ્લોગ જોવાનું ભૂલતા નહીં. અને વ્લોગ ગમતા હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. અત્યારે આપણે આગળ જઈએ છીએ ફૂલ માર્કેટમાં અને ત્યાં જઈને મળું તમને. સુરતમાં ખોપચામાં થઈને ફૂલ મજા આવે. હા, પ્રી વેડિંગ એ કરાવે છે હવે તો લોકો અહીંયા. આગળ જા દે, આગળ ના સીધું જા, વાંધો નહીં. આજે ફૂલ બધા લઈ લીધા છે. સિગ્નલ અહીંયા બી એટલા જ છે. તો ગાઈસ જો અત્યારે આપણે સુરતમાં આવ્યા હોય ને આલુ પૂરી ના ખાઈએ એવું તો બને નહીં. અને સુરતમાં તો કેવું સવાર ઉઠીએ ત્યારથી ખાવાનું ચાલુ, તો રાત્રે ભૂલીએ નહીં ત્યાં સુધી. એટલે હવે આપણે લોકો જઈએ છીએ આગળ આલુ પૂરી ખાવા. હું તમને બતાવું સુરતની અને કતાર ગામની તો ફેમસ છે વડલાની. તો ત્યાં જઈએ પછી તમને મળી. ગાઈસ સુરતની શુભ સવાર આલુ પૂરીથી. ગાઈસ જો તમને હું કહેતી હતી એમ મમ્મીને લોકો આવવાની તૈયારી કરીએ છીએ. આપણે સ્વાગત એમનું મામાને ઘરે કરવાનું છે, કેમ કે બધા અહીંયા જ આવવાના છે એટલે. પણ મામાને ઘરની એક મોટી વાત એ છે કે ચાવી આપીને નથી ગયા. એટલે અમારે બહાર બધું કરવું પડે છે ડેકોરેશન. જો અમારી ફ્રેન્ડ બી આવી ગઈ છે અહીંયા અને આપણે બધા ફૂલ ને બધું લઈ આવ્યા હતા. હમણાં બધું ડેકોરેશન કરીએ છીએ. થોડી વાર બહુ લેટ થઈ ગયું છે. એ લોકો તો પહોંચવા આવ્યા છે. ફટાફટ ડેકોરેશન કરી લઈએ પછી હું આગળ તમને મળું. ડેકોરેશન કરતાં વિડીયો કદાચ નહીં આવી શકે. જો આવશે તો હું ટ્રાય કરીશ લેવાની, પણ અત્યારે અમે ફટાફટ ડેકોરેશન કરી લઈએ. સ્પેસ ખાલી ક્યાં પહોંચ્યું કામકાજ હજી તો સ્ટાર્ટ કર્યું છે. જોઈએ ફટાફટ ચાલ પેલા વેલકમ લખી દઈએ એટલે માટે જગ્યા જ નહીં દેવા માટે. એ બધા ડિપાર્ટમેન્ટમાં મારે બ્લોગ ચાલુ કરવામાં થોડુંક ઇન્સ્પિરેશન આપો ને. કઈ નહીં, જો આ ઉઠાડી એવી કેટલું ઇન્સ્પિરેશન એને આપ્યું તમે. જો ગાઈસ જો આપણું વેલકમ લખાવા આવ્યું છે કોમ્પ્લેન. આપણે અહીંયા થોડી રંગોળી લગાવીએ પછી આગળ હજી શું કરીએ બતાવીએ તમને. સ્ટે ટ્યુન. બ્લોગ જોતા રહેજો.
આ બધા પ્રેક્ટિસ કરે છે એમના બ્લોગની. શીખાઓ. આ બધા ખોલે એટલે એમને સબસ્ક્રાઇબ કરી દેજો. ઇન્ટ્રોડક્શન તો આપ્યું ને બેટા. આ મારી ફ્રેન્ડ છે નિયતિ અને આ બી મારી ફ્રેન્ડ છે. આ નામને ઓળખતા જ હશો. હું છું પહેલી. તો આ છે અમારું ફાઇનલ ડેકોરેશન. નાટક કરે હું કરતી ગાઈસ ફાઇનલી આપણું બધું રેડી થઈ ગયું છે અને આને જો હોળી રમી એવું મસ્ત રેડી થઈ ગયું છે આખું વેલકમનું. તમે આખો વિડીયો તો જોયો જ છે તો એમે બતાવી દીધું કે જો કોમેન્ટ કરીને કેવું લાગ્યું તમને. ઓકે જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જય ગંગા મૈયા. જય ગંગા મૈયા. ધારી ધારા ફરંગા. આવી જાઓ દર્શુ. ફોન પકડને શીખી ગયા. મામા મામી હાય વેલકમ બેક. જય રણછોડ, જય જય રણછોડ. દ્વારકાધીશ, જય કેદાર, જય બદ્રીનાથ. હાય મમ્મી. હાય જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય કેદારનાથ. જય કેદારનાથ. જય ગંગા મૈયા. જય ગંગા મૈયા. હાય હેતલબેન. બોલો બોલો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કુવા બાકી દો ચાર ધામમાં. ચાર ધામ આ બધા બે ધામ ગંગા મૈયા કી જય. થેન્ક યુ. બધાની એક જ આવે. બધાની યાત્રા સફળ થઈ ને બધાયની સરસ રહી. દક્ષિણ ભારત પહોંચી ગયો તો. લક્ષ્મી જરા વધારે ઉતરા થોડી. વેલકમ. કેમ બોલતો નહીં? નપો. ચોખા લાવી કાઈ વાંધો નહીં. કઈ નહીં, વાંધો નહીં. મીઠા મોઢા બધે વાણેથી નિત્યા રાખે. હા, કાકા આવશે હવે. આયે ગરમી એટલી છે હા. તમે ચાલો જોતા મામા ગરમી વાત હતા. હવે એસી ચાલુ એસી માં જારી. કાંગોના પેંડા લઈ આવી. પીઝા લખશો મંચુરિયન. હા લઈ આવો. મંચુરિયન તીખું મોઢું કરાવવું પડે મીઠું નહીં. મેં લીધું. યાદ છે ભલે વાંધો નહીં. મામા ને ખબર હતી.
ચારધામ જાવ એમ? બસ આ બધા હંભારે તમે મહિને જાય. બોલો ગંગા મૈયા કી જય. અમને આશીર્વાદ આપો હવે જાય ફટાફટ અમુજી આવો અમુજી આવો અમને નથી ખબર અમે એ જ કીધું મેં મામાને ખબર નથી તો તમે આયા બીજું દક્ષુ ને દક્ષુ બાકી છે અરે એમનું હાલે એમ હાલે કાય છે લાવી છે આપે માટે જ નહીં, તારા માટે લાવી તારે પગે આવી જાત રાખે કરાવજો હો. ગંગા મૈયા કી જય દક્ષુ બાબા કી જય દક્ષુ બાબા કી જય બોલાવાની ગાઈસ જેને વેલકમ લખ્યું હતું એ જ હવે વેલકમ ને લીખે છે પડશે નહીં રહેવા દેજો મસ્ત લાગે આ ખાલી લઈ લઈ એ તો કોર્નર ઉપર કાંઈ નડવાનું નથી ગાઈસ ચલો હવે બધું અહીંયા ભર્યું છે પછી હું હમણાં તમને આખા ફેમિલીનું ઇન્ટ્રોડક્શન આપીશ મારા ફેમિલીનું કોણ શું છે એ બધું હું તમને કહીશ આગળ બ્લોગ જોતા રહેજો મજા આવશે એક દૂધ લેતો આવજે અમારો એટલે પછી પછી બધા પૂછીએ કેવી રહી જાત્રા આપણે આગળ જમીન પહેલે પેટ અંજા ફિર કામ દૂજા. જો જેટલો નાસ્તો લઈને ગયા હતા ને એનાથી ડબલ પાછો લઈને આવ્યો બધા ટ્રીપથી આવીને ગાઈસ કામ કેટલું ડબલ થઈ જાય જો કપડાં નીકળી જાય થેલા હરખા કરવાના પોતા કરે મામી અહીંયા એટલે કામ ડબલ થઈ જાય હો આવીને બધા આરામ કરવાની જગ્યાએ કામ જ લાગવું પડે બધાને ફટાફટ તો એ જો બધું ડેકોરેશન કર્યું હતું એ તો સાફ કરી દીધું અહીંયા જમી લીધું અહીંયા બધું ક્લીન થઈ ગયું આ બાજુ પોતાએ મારી દીધા અને હવે ઠેલા ખાલી કરશે બા અહીંયા નાસ્તો બધો ભરી દીધો અંદર નહીં હા જો બધો વધ્યો કેટલું બધું લઈ નતા ગયા એટલો ડબલ તો વધીને આવ્યો છે ખાધો નહીં હોય એટલો હે શિમલા સ્કૂલે હા હજી તો હે દક્ષુ હવે તાર સ્કૂલે જવાની તૈયારી કરવાની તો હું ના જાવું તો પડે ને ના પાડે હજી તો ટીવી જોવા વાળી વેકેશન પૂરું થઈ ગયું હવે અને સ્માર્ટ ટીવી વાળી હવે આ વાળ કપાવવાની ખબર નહીં પડતી તને વાળ કપાવવા જવાના પછી સ્કૂલે કાલથી જવાનું દક્ષુ ને ચલો ચલો ખાઈ લો અત્યારે ગાઈસ જો અત્યારે આપણે મસ્ત બધું ડેકોરેશન ને એવું બધું કર્યું હતું અને મમ્મીને લોકો બધા આવી ગયા હતા અને બધું શાંતિથી પતી ગયું પછી થોડીક વાર જમીને આપણે લોકો સૂઈ ગયા હતા અને જે અમદાવાદ પ્લેન ક્રેશની ઘટના થઈ દક્ષુ જે અમદાવાદ પ્લેન ક્રેશની ઘટના થઈ હું સુરત આવીને પછી ઘટના થઈ અને આપણે જોયું ન્યૂઝ મેં થોડીક વાર પહેલાં જ જોયા અને સખત ખરાબ ઘટના કહેવાય અને બહુ આમ દુઃખ થાય છે બધા લોકો જે બિચારા વિચાર્યું બી નહીં હોય એમને બેસતા પહેલાં કે કંઈક આવું થઈ જશે એમ અને ઘણા લોકોના આમાં મૃત્યુ બી થયા છે ભગવાન એમની આત્માને શાંતિ આપે અને બસ આમ બ્લેન્ક થઈ જવાય છે કાંઈ આમ વિચારવા જેવું છે જ નહીં અત્યારે તો અમે લોકો હવે બેઠા છીએ શાંતિથી હવે આગળ શું કરીએ હું તમને બતાવું જો દક્ષુભાઈ આવી રહ્યા છે એનો યુનિફોર્મ લઈને જો હેલો ગાઈસ યુનિફોર્મ તો બતાય કેવો છે કાલથી પહેરીને જતું રહેવાનું સ્કૂલે હાય હાય હવે સ્કૂલે યુનિફોર્મ છે આમાં કઈ કલરમાં ફેરફાર નથી હા ખાલી આ ચડ્ડાની જગ્યાએ પેન્ટ આવી ગયું છે ઓહો હવે તને નહીં મજા આવે અને પેન્ટનો કલર એ સેમ જ છે જોઈ હવે તને નહીં મજા આવે ને નહીં મજા આવે ચડ્ડો પહેરવાની મજા આવતી હતી ને હા મસ્ત હવા આવતી હતી આ તને લાંબુ નહીં પડે પેન્ટ ઈ ભાઈ મમ્મીએ લીધું એને ખબર એવું હતું હા કયા ધોરણમાં આવ્યો છઠ્ઠા ધોરણમાં આવી ગયો દકુડા તું છઠ્ઠા ધોરણમાં હા હા સારું સારું કેટલા ટકા આવ્યા હતા પાંચમામાં 89 ઓહો બહુ સરસ આવ્યા હો 1% 90 આવી ગયા હોત તો નહીં એવું કહેવાય તો એવું ન કહેવાય 90 ન કહેવાય ઓલા હતા ને
એવું સારું સારું તો ગાઈસ ચલો હવે આપણે રસોઈની તૈયારી કરીએ અહીંયા ના ના હું નહીં નાખ દઉં હો ગાઈસ હવે આપણે લોકો આજે તો વઘારેલી ખીચડીને એવું બનાવીએ છીએ આ લોકો કોઈ દિવસથી બહાર જઈને આવ્યા છે જે સાદું જ જમવું છે વઘારેલી ખીચડીને એવું ખાઈએ આપણે પછી આગળ મળીએ અહીંયા બા જો બેસી ગયા છે શું ખોલો બા એમાં શું છે સિંગ બા સિંગ ખોલે છે મામી બધા ઠેલા હરખા કરે છે હજી હમણાં 4-5 દી ઠેલાનો કાર્યક્રમ ચાલુ જ રહે અઠવાડિયું એવું જ રહે હવે આમાં શાકે લાવ્યા છે મામી વટાણા તોય લાવ્યા ખરી એમ 80-250 હતા તોય લાવ્યા ખરી બહુ શાક મોંઘું થઈ ગયું છે અત્યારે તો લે અમારા અમદાવાદમાં બહુ મોંઘું છે શાક તો શું લાવ્યા ધાણા લાવ્યા બટેકા લાવ્યા કેરી લાવ્યા કાચી પાકી નહીં હો આ કોબીજ રીંગણા શાક તો અમારા અમદાવાદમાં બહુ મોંઘું છે નહીં કોમેન્ટ કરજો ચલો હવે આપણે રસોઈ બનાવી લઈએ પછી આગળ મામાને બહુ જ ભાવે સિંગ એટલે અમારે જ્યાં સુધી સિંગ મળે ત્યાં સુધી લઈ આવે મામા સિંગ ખાશે હવે રાત્રે બધા શેકીને ખાઈશું ભાઈ મળશું જો અહીંયા દક્ષુ બતાવે છે દક્ષુ હું લાવ્યો એની ત્રણેય ઉડી કાઢી એ જોજે પડતો નહીં તું આ બેગ એ તારી છે બેગ હા જેમિલની બેગ છે આ મામા કેદારનાથ લાવ્યા છે લાઈ જેમિલ બતાય બધા માટે લાવ્યા છે આવું કેદારનાથ મસ્ત લાગે છે કેદારનાથ ધામ અહીંયા આ દક્ષુડો એનું જો બધું પોળું કરીને બેઠો છે આયા કેટલી ઉડી લીધી હલા તો અહીંયા પેરિસ એક જોઈ ગયો ને ઘોડો પડતા એટલે બીક લાગી આમાં મામા જાકીટ લીધા મારું ક્યાં મેં તો ના કરી આપણે પહેરવું ન ખોટું જાકીટ આવ્યું છે જાકીટ શું ગોતો સલા તું તારું હા જો બધી શોપિંગ કરેલી બધી વીકે એનું હોડી હા ઈ પાછો આ પાંદડા વાળું હું લીધું તે હા ઈ જ કરશે એ બતાવે છે હા હા આ મસ્ત છે હો દક્ષુ આવું તો હજી મારી આયુષ નહીં હતું ને આવું હા ઈ હા ઈ ટી શર્ટ જેવું અહીંયા જો બધું પડ્યું હવે ખાઈ લઈ દક્ષુ એનું હંકેલે છે હે જો અત્યારે જમવાનું ને એવું બધું બની ગયું છે આ ભાઈ જો અહીંયા એનો મોબાઈલ જોવે છે અને આ ભાઈ ટીવીમાં હવે ચાલુ કરે છે અને આજે રાત્રે અમે લોકોએ કોઈ રીલ પોસ્ટ નથી કરી કેમ કે સિરિયસલી મને કોઈ રીલ પોસ્ટ કરવાનું અત્યારે મન જ નથી થતું કેમ કે જે દુઃખદ ઘટના બની છે અમદાવાદમાં બહુ ખરાબ મતલબ આમ દિલને લાગી આવી છે એટલે આજે અમને રીલ પોસ્ટ કરવાનું બી મન નથી અમે રાત્રે કોઈ રીલ પોસ્ટ નથી કરી આજે કેમ કે એમના દુઃખ સામે આપણે જે કોમેડી વિડીયોઝ મૂકીએ ને મને નથી લાગતું કે આજે મૂકવો જોઈએ મારે અને ખરેખર આજે એમના ફેમિલીઝમાં બહુ દુઃખ હશે એટલે આપણે અત્યારે કોઈ વિડીયો ને એવું મૂકવાનું નથી આજે તો પ્લીઝ સ્ટે ટ્યુન અને વિડીયો જોતા રહેજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો ગાઈસ જો અહીંયા બધા જમવા બેસી ગયા છે બહુ દિવસે આજે ખીચડી ખાધી કેવું લાગે છે મામી હા એટલે ઘરે આવીને ખાવાનું અલગ ટેસ્ટ આવે ને એમ મમ્મી મજા આવે છે ખીચડી ખાવાની ઘરે દક્ષુને મજા નહીં આવતી હોય ને હા જો ચલો હવે આપણે જમી લઈએ હવે હજી બહાર આટલું ખાઈને આવ્યો મંચુરિયન ખાવું વાળી તો
ગાઈઝ જો અત્યારે આપણે વ્લોગનો એન્ડ કરી દઈએ છીએ. હવે આપણે સૂઈ જઈશું કેમ કે અત્યારે બહુ લેટ થઈ ગયું છે. હવે આપણે આવતીકાલે મળીએ નવા વ્લોગ સાથે. તો જો વ્લોગ ગમતા હોય તો લાઈક કરી દેજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, અને અમારા વિડીયોઝ ગમતા હોય તો પ્લીઝ કોમેન્ટ કરીને અમને જણાવજો. હવે આપણે આવતીકાલે મળીએ નવા વ્લોગ સાથે. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, જય સિયારામ, બાય બાય.